हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 200 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો તમે જે છે એ જોડાયેલા રહેજો। મિત્રો અગાઉ પણ જે છે આપણે આવા મોડેલ પેપર જે છે 200 માર્કના મૂકેલા છે। જો તમે એ ના જોયા હોય તો એને પણ એકવાર જરૂરથી જોઈ લેજો બરાબર। આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થશે। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો આપણે દરરોજ આવા વિડીયો જે છે લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગાયકવાડી શાસનની બરોડા સ્ટેટ રેલવે સંદર્ભે સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે। ગાયકવાડી શાસનની જે છે બરોડા સ્ટેટ રેલવે સંદર્ભે બે વિધાનો આપેલા છે। જોઈએ આપણે। સૌપ્રથમ રેલવે માર્ગ ડભોઈ અને મિયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો। પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી। શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને સાચા છે બરાબર। ઓપ્શન એ સી રાઈટ આન્સર બની જશે। એ અને બી બંને વિધાન જે છે આ પહેલા બંને વિધાનો સાચા છે। ગાયકવાડી શાસનની બરોડા સ્ટેટ રેલવે સંદર્ભે જે છે પહેલું વિધાન સૌપ્રથમ રેલવે માર્ગ ડભોઈ અને મિયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો, આ વિધાન સાચું આપેલું છે। અને મિત્રો શરૂઆતમાં જે છે ને બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી અને માલસામાનની જે છે હેરફેર થતી હતી। બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। બાબા પ્યારેની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે। જુનાગઢ બરાબર, જુનાગઢ ખાતે આવેલી છે। આપણે શા માટે લીધેલો છે ક્વેશ્ચન? તો મિત્રો એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ। મતલબ કે જુનાગઢ ખાતે જે છે બાબા પ્યારેની ગુફાઓ આવેલી છે બરાબર। તો આમાં જે છે ને મિત્રો આ ગુફાની મુલાકાત પુરાતત્વવિદ જે છે પુરાતત્વવિદ ડૉક્ટર બરજેસ જે છે એમણે આ ગુફાની મુલાકાત લીધી હતી, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। તેમના મત મુજબ મિત્રો આ ગુફાઓ જે છે પ્રારંભમાં બૌદ્ધ ભિક્ષુઓ અને જૈન ભિક્ષુઓના વસવાટ હશે એવું એમનું માનવું હતું। મતલબ આ ગુફાઓ જે છે મિત્રો બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફા જોવા મળે છે। અહીંયા મિત્રો પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 ગુફાઓ અને મળીને કુલ 16 ગુફાઓ આવેલી છે। આ બધી માહિતી આપણને મિત્રો એના વિશે ખ્યાલ હોવી જોઈએ બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો। બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? મિત્રો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે અધ્યક્ષ સ્થાને નીચેનામાંથી કોણ હોય? કોણ આવશે રાઈટ આન્સર? લોકસભાના અધ્યક્ષ બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે અધ્યક્ષ સ્થાને કોણ? તો લોકસભાના અધ્યક્ષ જે છે એ હોય છે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને, ખાસ યાદ રાખજો બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઓડિશા શૈલીના મંદિરોમાં મુખ મંડપને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? ઓડિશા શૈલીના મંદિરોમાં મિત્રો મુખ મંડપને જે છે એ અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? શું હશે અહીંયા રાઈટ આન્સર? જગમોહન બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ઓડિશા શૈલીના મંદિરોમાં જે છે મુખ મંડપને અન્ય કયા નામથી? તો જગમોહન એવા અન્ય નામથી પણ એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો। તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 201મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો। રાણકી વાવ સમાન સ્થાપત્ય શૈલી ધરાવતી સાસુ વાવની વાવ કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો સાસુ વાવની વાવ જે છે એ કયા જિલ્લામાં આવેલી છે એવો ક્વેશ્ચન પૂછેલો છે બરાબર। રાણકી વાવ સમાન સ્થાપત્ય શૈલી ધરાવતી સાસુ વાવની વાવ જે છે કયા જિલ્લામાં આવેલી છે? શું આવશે મિત્રો? મહીસાગર જિલ્લામાં આવેલી છે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, રાણકી વાવ સમાન જે છે સ્થાપત્ય શૈલી ધરાવતી સાસુ વાવની વાવ કયા જિલ્લામાં? તો મહીસાગર જિલ્લામાં સાસુ વાવની વાવ જે છે એ આવેલી જોવા મળે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો। ગાય ગોહરીના મેળા સંદર્ભે સાચા વિધાનો જણાવો। ગાય ગોહરીનો મેળો બરાબર, એના સંદર્ભે આપણને વિધાનો આપેલા છે, જોઈએ આપણે। ગાય ગોહરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે। દાહોદના ગરબાડા ખાતે આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો યોજાય છે। શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે બરાબર। ઓપ્શન બી સી રાઈટ આન્સર બની જશે। ગાય ગોહરીનો મેળો જે છે ગોદરી પડવાના મેળા તરીકે ઓળખાય છે, સાચું વિધાન છે। અને દાહોદના ગરબાડા ખાતે આદિવાસીઓમાં જે છે હોળીના બીજા દિવસે આ મેળો યોજાય છે। બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો બરાબર। ગુજરાતનો આ મેળો મિત્રો દાહોદના ગરબાડા તાલુકાના નટેલાવ ગામે જે છે ભરાય છે, જે 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે। અને મિત્રો આમાં જે છે મુખ્ય ભીલ જાતિના લોકો જે છે ભાગ લેતા હોય છે। અને મિત્રો આમાં ગાયની સાથે બળદોની પણ પૂજા થતી હોય છે। આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। દલપતરામનું મોટા ભાગનું સાહિત્ય કયા છંદમાં જોવા મળે છે? મિત્રો દલપતરામનું મોટા ભાગનું સાહિત્ય જે છે એ કયા છંદમાં જોવા મળે છે? કયા છંદમાં આવશે મિત્રો રાઈટ આન્સર?
મનહર છંદ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, દલપતરામનું મોટા ભાગનું સાહિત્ય જે છે એ કયા છંદમાં? તો મનહર છંદમાં જે છે જોવા મળે છે દલપતરામનું મોટા ભાગનું સાહિત્ય. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વસ્તિક પ્રકારની દુર્ગ રચનાવાળો કિલ્લો કયા સોલંકી રાજાએ બનાવ્યો હતો? સ્વસ્તિક પ્રકારની દુર્ગ રચનાવાળો કિલ્લો જે છે એ કયા સોલંકી રાજાએ બનાવ્યો હતો? કોને આવશે મિત્રો રાઈટ આન્સર? સિદ્ધરાજ જયસિંહ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વસ્તિક પ્રકારની દુર્ગ રચનાવાળો કિલ્લો જે છે એ સોલંકી રાજાએ કોને? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એ સોલંકી રાજાએ બનાવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બારડોલી સત્યાગ્રહ વખતે કયા મહિલાએ સરદાર પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું? બારડોલી સત્યાગ્રહ વખતે મિત્રો કયા મહિલાએ જે છે એ સરદાર પટેલને સરદારનું બિરુદ આપ્યું? કોને આપ્યું હતું? રાઈટ આન્સર શું આવશે અહીંયા મિત્રો? ભીખીબેન, બરાબર. ભીખીબેન મિત્રો સરદાર પટેલને સરદાર એવું બિરુદ આપેલું હતું. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. નીલગિરીની ટેકરીઓમાં આવેલું પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઊંટી કયા રાજ્યમાં આવેલું છે? નીલગિરીની ટેકરીઓમાં આવેલું મિત્રો પ્રસિદ્ધ પર્યટન સ્થળ જે છે ઊંટી જે છે મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? શું આવશે? તમિલનાડુમાં આવેલું છે, બરાબર. ઓપ્શન બી સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીલગિરીની ટેકરીઓમાં આવેલું પ્રસિદ્ધ પર્યટન સ્થળ જે છે ઊંટી, બરાબર. ઊંટી મિત્રો ક્યાં આવશે? તમિલનાડુમાં આવેલું છે ઊંટી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગજનવીના આક્રમણ સમયના ભારતનું વર્ણન કરતો ગ્રંથ તહકીકે હિન્દ કોના દ્વારા રચાયેલ છે? મિત્રો ગજનવીના આક્રમણ સમયના ભારતનું વર્ણન કરતો ગ્રંથ જે છે તહકીક એ હિન્દ, બરાબર. આ કોના દ્વારા રચાયેલો ગ્રંથ છે? કોના દ્વારા આવશે? અલબરુની, બરાબર. અલબરુની આ ગ્રંથની રચના કરી છે. ખાસ યાદ રાખજો, ગજનવીના આક્રમણ સમયના ભારતનું વર્ણન કરતો ગ્રંથ જે છે તહકીકે હિન્દ, બરાબર. કોના દ્વારા? તો અલબરુની દ્વારા જે છે રચાયેલો આ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારત કયા વર્ષમાં વિશ્વ વ્યાપાર સંગઠનનું સદસ્ય બન્યું? મિત્રો ભારત જે છે કયા વર્ષમાં વિશ્વ વ્યાપાર સંગઠનનું જે છે સદસ્ય બન્યું? 1995માં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારત જે છે કયા વર્ષમાં? તો 1995ના વર્ષમાં જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠનનું સદસ્ય બનેલું છે. મિત્રો વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર. વાત કરીએ એના વિશે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠન દુનિયામાં મિત્રો વ્યાપારનું સંચાલન કરનારું એક વૈશ્વિક સંગઠન છે. અને મિત્રો 1 જાન્યુઆરી 1995થી અસ્તિત્વમાં આવેલું છે. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. 1 જાન્યુઆરી 1995માં જે છે અસ્તિત્વમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીલકા નદીના કિનારે આવેલું પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે? નીલકા નદીના કિનારે મિત્રો આવેલું પવિત્ર શિવાલય જે છે ભીમનાથ, બરાબર. આ કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? બોટાદમાં આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો, નીલકા નદીના કિનારે આવેલું પવિત્ર શિવાલય જે છે ભીમનાથ જે છે એ કયા જિલ્લામાં? તો બોટાદ જિલ્લામાં ભીમનાથ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનોસરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો જૂના સમયનું જે છે મહાકાય પ્રાણી ડાયનોસરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા, બરાબર. આપણે સૌ જાણીએ છીએ. તો આ રૈયાલી જે છે કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? મહીસાગરમાં આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો, રૈયાલી જે છે કયા જિલ્લામાં? તો મહીસાગર જિલ્લામાં રૈયાલી જે છે આવેલું છે. બાલાસિનોર તાલુકામાં આવેલું છે રૈયાલી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. 2001ના ગુજરાતના ભૂકંપમાં કેટલા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું? મિત્રો 2001ના જે છે ગુજરાતના ભૂકંપમાં જે છે એ કેટલા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું? કેટલા આવશે મિત્રો રાઈટ આન્સર? અંદાજે 14,000 જેટલા, બરાબર. અંદાજે 14,000 જેટલા લોકોએ મિત્રો ગુજરાતના ભૂકંપમાં જે છે પોતાનું જીવન ગુમાવેલું હતું. 2001માં જે ભૂકંપ આવ્યો એમાં જે છે 14,000 જેટલા અંદાજે લોકોએ જે છે એ પોતાનું જીવન ગુમાવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પચવી ચિત્રકળા કયા આદિવાસી સમુદાય સાથે જોડાયેલી છે? પચવી, બરાબર, ચિત્રકળા છે એ કયા આદિવાસી સમુદાય સાથે જોડાયેલી છે? કોની સાથે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ફૂકણા આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પચવી ચિત્રકળા જે છે એ કયા આદિવાસી સમુદાય સાથે? તો ફૂકણા આદિવાસી સમુદાય સાથે જે છે પચવી ચિત્રકલા જે છે એ જોડાયેલી જોવા મળે છે. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઈ? મિત્રો ભારતમાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત જે છે એ ક્યારે થઈ? 1962માં થઈ, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે? તો 1962ના વર્ષમાં મિત્રો ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જે છે એ જાહેરાત થયેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે? મિત્રો ગ્રામ પંચાયતની જે છે સામાન્ય ચૂંટણીમાં મતદારો જે છે એ કેટલા મત આપે
કેટલા આવશે રાઈટ આન્સર? 2, બરાબર, 2 મત આપશે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા? તો 2 મત આપશે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો ઈસવીસન 2026 થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થશે? કોના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો ઈસવીસન 2026 થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થશે? કોના મત મુજબ? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા માર્ક ન્યુ, બરાબર, એમના મત મુજબ આવું જે છે કહેવામાં આવેલું છે કે જો આ દરથી જે છે વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો ઈસવીસન 2026 થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની જે છે વૃદ્ધિ થશે. આવું માર્ક ન્યુ જે છે એમના જે છે એમનું એવું કહેવું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આ પૃથ્વી પર બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે તેમ છે પણ કોઈનો લાભ સંતોષવા પૂરતું નથી. આ વિધાન કોણે કહ્યું છે? મિત્રો, આ પૃથ્વી ઉપર બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે તેમ છે પણ કોઈનો લાભ સંતોષવા પૂરતું નથી. આ વિધાન જે છે એ કોનું છે? કોનું આવશે? ગાંધીજીનું છે, બરાબર. ગાંધીજીએ આ વિધાન કહેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો. ગાંધીજીએ પર્યાવરણની સુરક્ષા માટે આગમચેતી માટે જે છે આગોતરી ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું કે આ પૃથ્વી ઉપર જે છે બધાની જરૂરિયાત સંતોષાય તેટલું મળી રહે તેમ છે પણ કોઈનો લાભ સંતોષવા માટે પૂરતું નથી. આ વિધાન મિત્રો કોનું? તો ગાંધીજીનું છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? મિત્રો, વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા જે છે એ ક્યાં આવેલ છે? ક્યાં આવશે? દહેરાદૂન આવશે, બરાબર. દહેરાદૂન ખાતે આવેલ છે. ખાસ યાદ રાખજો. વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા ક્યાં? તો દહેરાદૂન ખાતે આવેલ છે. વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા દહેરાદૂન. આ સોસાયટીની સ્થાપના મિત્રો 1958માં થઈ હતી. ખાસ યાદ રાખજો. 1958માં આ સોસાયટીની સ્થાપના થઈ હતી અને મિત્રો દહેરાદૂનમાં આની સ્થાપના થઈ હતી. એની મુખ્ય જે છે પ્રવૃત્તિઓમાં તે સમાજમાં વન્યજીવો અને સમગ્ર પર્યાવરણ વિશેની જાગૃતિ લાવવા જે છે આની જે છે સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1936માં સૌપ્રથમ કયા વર્તમાનપત્ર દ્વારા પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી? 1936માં મિત્રો સૌપ્રથમ જે છે કયા વર્તમાનપત્ર દ્વારા જે છે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ફ્રેન્ચ અખબાર આવશે, બરાબર. ફ્રેન્ચ અખબાર જે છે એમની પાસેથી નાણાં લઈને અખબાર છાપવાની શરૂઆત કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુલ કથાઓ અને નવલા દર્શન જેવી કૃતિઓ નીચેનામાંથી કયા લેખક દ્વારા લખાયેલ છે? કુલ કથાઓ અને નવલા દર્શન, બરાબર. આ કૃતિઓ નીચેનામાંથી કયા લેખક દ્વારા લખાયેલી છે? કોની દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા સ્વામી આનંદ જે છે એમના દ્વારા લખવામાં આવેલી છે આ કૃતિઓ. ખાસ યાદ રાખજો. કુલ કથાઓ અને નવલા દર્શન જેવી કૃતિઓ જે છે નીચેનામાંથી કોને? તો સ્વામી આનંદ જે છે એમના દ્વારા લખવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પટ્ટદકલ સ્મારક સમૂહનું બાંધકામ કયા વંશ દરમિયાન થયું હતું? પટ્ટદકલ, બરાબર, સ્મારક સમૂહનું બાંધકામ જે છે કયા વંશ દરમિયાન થયું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ચાલુક્ય આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. પટ્ટદકલ સ્મારક જે છે સમૂહનું બાંધકામ કયા વંશ દરમિયાન? તો ચાલુક્ય જે છે વંશ દરમિયાન થયેલું હતું એનું બાંધકામ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌપ્રથમ 1986માં ક્યાં એડ્સનો દર્દી જોવા મળ્યો હતો? મિત્રો, ભારતમાં જે છે સૌપ્રથમ 1986ના વર્ષમાં જે છે એ કયા રાજ્યમાં એડ્સનો દર્દી જોવા મળેલો હતો? કયા રાજ્યમાં આવશે મિત્રો રાઈટ આન્સર? તમિલનાડુમાં, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ જે છે 1986માં કયા? તો તમિલનાડુમાં મિત્રો સૌપ્રથમ એડ્સનો દર્દી જોવા મળેલો હતો. ખાસ યાદ રાખજો, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા નાટકોમાંથી કયું નાટક સમ્રાટ હર્ષવર્ધન દ્વારા લખાયેલું નથી? મિત્રો, નીચે આપેલા નાટકોમાંથી કયું નાટક જે છે એ સમ્રાટ હર્ષવર્ધન દ્વારા લખાયેલું નથી? કયું નથી લખાયેલું? હર્ષચરિત જે છે એમના દ્વારા લખાયેલું નથી. ખાસ યાદ રાખજો. નીચે આપેલા નાટકોમાંથી કયું? તો હર્ષચરિત જે છે મિત્રો નાટક સમ્રાટ હર્ષવર્ધન દ્વારા જે છે એ લખાયેલું નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વર્ષે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી હતી? મિત્રો, નીચેનામાંથી કયા વર્ષે જે છે એ નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી હતી? શું આવશે? 1988ના વર્ષમાં, બરાબર. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા વર્ષે? તો 1988માં જે છે એ નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? મિત્રો, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનારા જે છે એ બંધારણ સભાના સલાહકાર કોણ હતા? નીચેનામાંથી કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા BN રાવ, બરાબર. સર BN રાવ હતા. ખાસ યાદ રાખજો. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનારા જે છે
બંધારણ સભાના સલાહકાર કોણ? તો BN રાવ જે છે બંધારણ સભાના સલાહકાર હતા, ખાસ યાદ રાખજો મિત્રો. BN રાવ જે છે ને બંધારણ સભાના સલાહકાર પણ હતા અને ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ પણ એમણે તૈયાર કરેલું હતું. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. સચ્ચિદાનંદ સિન્હા અહીંયા આપેલા છે. સચ્ચિદાનંદ સિન્હા જે છે ને મિત્રો પ્રથમ બંધારણ સભાની બેઠક બોલાવવામાં આવી હતી એના અધ્યક્ષ હતા, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને અહીંયા સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર આપેલું છે, એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. અલ્લાદી અય્યર જે છે ને એ પ્રારૂપ સમિતિના સભ્ય પણ હતા અને પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ પણ હતા, બરાબર. એ બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર જે છે એ પ્રારૂપ સમિતિના સભ્ય પણ હતા અને પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ પણ હતા. આ બંને માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. અને ટીટી કૃષ્ણમાચારી જે છે મિત્રો પ્રારૂપ સમિતિના સભ્ય હતા, એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય કયું છે? મિત્રો ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? વિલ્સન મ્યુઝિયમ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય કયું? તો વિલ્સન મ્યુઝિયમ જે છે ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બહુચરાજીથી વિરમગામ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? મિત્રો બહુચરાજીથી વિરમગામ વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા નામથી ઓળખાય? ચુવાળ, બરાબર. ચુવાળ નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. બહુચરાજીથી વિરમગામ વચ્ચેનો જે પ્રદેશ છે એ કયા નામથી? તો ચુવાળ એવા નામથી એ પ્રદેશને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 31મો, પ્રસિદ્ધ નાટ્ય લેખક ભવભૂતિ કયા રાજાના દરબારી હતા? મિત્રો પ્રસિદ્ધ નાટ્ય લેખક જે છે ભવભૂતિ, બરાબર, આ કયા રાજાના દરબારી કવિ હતા? શું આવશે અહીંયા રાઈટ આન્સર? યશોવર્મન, બરાબર. યશોવર્મન જે છે એમના દરબારી કવિ હતા, ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ નાટ્ય લેખક ભવભૂતિ જે છે કયા રાજાના? તો યશોવર્મન જે છે રાજાના દરબારી કવિ હતા, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 5 યોજન સુધી ક્યાંય પાણી ન હોય, ચારે બાજુ રણથી ઘેરાયેલા કિલ્લાને કયો કિલ્લો કહેવાય છે? 5 યોજન સુધી ક્યાંય પાણી ન હોય, બરાબર, ચારે બાજુ રણથી ઘેરાયેલા કિલ્લાને કયા નામથી ઓળખવામાં આવે છે? કયો કિલ્લો કહેવાય છે? શું આવશે મિત્રો? ધનુદુર્ગ, બરાબર. એને ધનુદુર્ગ કિલ્લો કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદમાં જાહેર હિસાબ સમિતિના ચેરમેનની નિમણૂક કોણ કરે? મિત્રો સંસદમાં જે છે જાહેર હિસાબ સમિતિના ચેરમેનની નિમણૂક જે છે નીચેનામાંથી કોણ કરે? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? લોકસભાના સ્પીકર, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સંસદમાં જાહેર હિસાબ સમિતિના ચેરમેનની નિમણૂક જે છે એ કોણ? તો લોકસભાના સ્પીકર જે છે એ સંસદમાં જાહેર હિસાબ સમિતિના ચેરમેનની નિમણૂક કરતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે? રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં મિત્રો ચર્ચમાં જે છે એ કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે? કોના દ્વારા આવશે? બિશપ, બરાબર. બિશપ દ્વારા જે છે એ કરવામાં આવે છે. રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં જે છે ચર્ચમાં કોના દ્વારા? તો બિશપ દ્વારા જે છે જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવતી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બીબીકા મકબરા નામનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? મિત્રો બીબીકા મકબરા નામનું સ્થાપત્ય જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર પણ બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો કે બીબીકા મકબરા જે છે મકબરા નામનું સ્થાપત્ય ક્યાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે બીબીકા મકબરા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમીન માપણી અને તેના રેકોર્ડ રાખવાની મુખ્ય જવાબદારી કોની હોય છે? જમીન માપણી અને તેના રેકોર્ડ રાખવાની જે છે મુખ્ય જવાબદારી નીચેનામાંથી કોની હોય? તલાટીની હોય, બરાબર. તલાટી કમ મંત્રીની હોય છે. જમીન માપણી અને તેના રેકોર્ડ રાખવાની મુખ્ય જવાબદારી કોની? તો તલાટી કમ મંત્રીની મુખ્ય જવાબદારી હોય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતી એ હિન્દ તરીકે કોણ જાણીતું હતું? મિત્રો ભારતમાં જે છે એ સંગીત ક્ષેત્રે તૂતી એ હિન્દ તરીકે નીચેનામાંથી કોણ જાણીતું હતું? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? અમીર ખુસરો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતમાં સંગીત ક્ષેત્રે જે છે તૂતી એ હિન્દ તરીકે કોણ? તો અમીર ખુસરો જે છે એ તૂતી એ હિન્દ અથવા તો હિન્દના પોપટ તરીકે જાણીતા હતા, ખાસ યાદ રાખજો. મિત્રો અમીર ખુસરોએ જે છે કયા સંગીત વાદ્યની શોધ કરી હતી? શું આવશે? તબલા અને સિતારની જે છે સંગીત વાદ્યની અમીર ખુસરોએ શોધ કરી હતી. અમીર ખુસરોના મિત્રો કવાલીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અમીર ખુસરોના ગુરુનું નામ હતું સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા, બરાબર. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અમીર ખુસરોના ગુરુનું નામ શું? તો સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુનું નામ હતું. અને મિત્રો અમીર ખુસરો પૃથ્વીના સ્વર્ગ તરીકે કોને ઓળખાવતા હતા? કોને આવશે? કાશ્મીરને, બરાબર. અમીર ખુસરો જે છે પૃથ્વીના સ્વર્ગ તરીકે કોને? તો કાશ્મીરને જે છે એ ઓળખાવતા હતા. એના વિશે બધી માહિતી આપણને મિત્રો ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું છે? મિત્રો, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં જે છે સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ નીચેનામાંથી કયું છે? શું આવશે? કુટુંબ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું? તો કુટુંબ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને 5 આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો દર્શાવવામાં આવ્યો છે, જે પૈકી ભેજવાળા પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવતો હતો? મિત્રો, સંગીત સાહિત્યમાં જે છે સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને મિત્રો 5 આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો દર્શાવવામાં આવ્યો છે, જે પૈકી ભેજવાળા પ્રદેશને જે છે કયા નામથી ઓળખવામાં આવતો હતો? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? મસદમ. બરાબર, મસદમ એવા નામથી ઓળખવામાં આવતો હતો. ભેજવાળા પ્રદેશને કયા નામથી? તો મસદમ આવા નામથી ઓળખવામાં આવતો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નરસિંહ મહેતા નીચેનામાંથી કઈ ભક્તિના પદ કવિતાના ઉત્તમ ઉર્મી કવિ હતા? નરસિંહ મહેતા મિત્રો નીચેનામાંથી કઈ ભક્તિના પદ કવિતાના જે છે ઉત્તમ ઉર્મી કવિ છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રેમ લક્ષણા ભક્તિ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નરસિંહ મહેતા જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિના પદના જે છે એ કવિતાના ઉર્મી કવિ હતા મતલબ. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભૈરવ રાગ ક્યારે ગાવામાં આવે છે? મિત્રો, ભૈરવ રાગ જે છે ક્યારે ગાવામાં આવે? ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? વહેલી પરોઢે. બરાબર, વહેલી પરોઢમાં ભૈરવ રાગ જે છે એ ગાવામાં આવતો હોય છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભૈરવ રાગ ક્યારે? તો વહેલી પરોઢે જે છે એ ભૈરવ રાગ ગાવામાં આવતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. લીલાવતી ગણિત અને બીજગણિત જેવા ગ્રંથોની રચના ભાસ્કરાચાર્યએ કરી હતી. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા આપેલા છે. બરાબર, નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે, સાચું વિધાન છે. અને લીલાવતી ગણિત અને બીજગણિત જેવા ગ્રંથોની રચના ભાસ્કરાચાર્યએ કરી હતી. બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે? ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં મિત્રો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? વિષ્ણુ પુરાણમાં આવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં? તો વિષ્ણુ પુરાણમાં મિત્રો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત છે આવો ઉલ્લેખ જે છે વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પદાર્થની સંરચના અથવા સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની શું કહે છે? શું કહેવામાં આવશે એને? પદાર્થની સંરચના અથવા સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની શું કહેવામાં આવે? સ્થિતિ ઉર્જા કહેવામાં આવે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. આ ઠરાવ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. આ ઠરાવ જે છે કોના દ્વારા પસાર કરવામાં આવેલો હતો? કોના દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર? વર્તા યોજના. બરાબર, વર્તા યોજના દ્વારા જે છે આ ઠરાવ પસાર કરવામાં આવેલો હતો. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. આ ઠરાવ કોના દ્વારા? તો વર્ધા યોજના જે છે એના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. વર્ધા પરિષદ 22મી ઓક્ટોબર 1937માં વર્ધામાં મળી હતી. અને મિત્રો જેને પછી વર્ધા શિક્ષણ યોજના પાયાની જે છે પાયાની કેળવણી અથવા તો ત્યારબાદ નઈ તાલીમ કહેવામાં આવી. તેનો જન્મ મિત્રો આ પરિષદમાં થયો હતો. ઉદ્યોગ વાટે કેળવણીનો ગાંધીજીનો મૂળ વિચાર આ પરિષદે અપનાવ્યો અને દેશમાં જે છે તેનો પ્રયોગ પછીથી શરૂ થયો હતો. આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. મતલબ કે વર્ધા જે છે વર્ધા પરિષદ 22મી ઓક્ટોબર, ખાસ યાદ રાખજો, 22 ઓક્ટોબર 1937માં જે છે એની શરૂઆત થયેલી હતી. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી. શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન જોવા મળે છે એ વિધાન સાચું છે. અને સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી એ વિધાન પણ સાચું આપેલું છે. મતલબ બંને વિધાનો સાચા આપેલા છે. સંગીત મકરંદ પૂછાય તો પંડિત નારદ આવશે. સંગીત રત્નાકર પૂછાય તો પંડિત સારંગદેવ આવશે. અને સંગીત પારિજાત પૂછાય તો અહોબલે એની રચના કરી હતી. આ તમામ માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મુગલ સમ્રાટ બાબરે કયા કિલ્લાનું વર્ણન હિન્દના કિલ્લાઓમાં મોત તરીકે કર્યું હતું? મિત્રો મુગલ સમ્રાટ બાબરે જે છે કયા કિલ્લાનું વર્ણન
હિન્દના કિલ્લાઓમાં મોત તરીકે કર્યું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા ગ્વાલિયરનો કિલ્લો આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મુગલ સમ્રાટ બાબરે જે છે કયા કિલ્લાનું, તો ગ્વાલિયરનો કિલ્લો જે છે કિલ્લાનું વર્ણન હિન્દના કિલ્લાઓમાં મોત તરીકે કર્યું હતું. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં અનુચ્છેદ 25 થી 28 સુધી નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? ભારતના બંધારણમાં મિત્રો અનુચ્છેદ 25 થી 28 સુધી જે છે એ નીચેનામાંથી કોના સાથે સંબંધ છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો ધર્મની સ્વતંત્રતા, બરાબર, એના સાથે સંલગ્ન છે આ અનુચ્છેદો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ સભ્યતાનું સ્થળ લોથલ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા ગુજરાતમાં આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ જે છે લોથલ કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યમાં લોથલ જે છે આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પરમાણુનો સંબંધ અણુ સાથે છે તેવી જ રીતે કોશિકાનો સંબંધ કોની સાથે છે? મિત્રો પરમાણુનો સંબંધ અણુ સાથે છે તેવી જ રીતે કોશિકાનો સંબંધ જે છે નીચેનામાંથી કોની સાથે છે? જીવ સાથે, બરાબર, જીવ સાથે છે. પરમાણુનો સંબંધ જેવી રીતે અણુ સાથે છે તેવી રીતે કોશિકાનો સંબંધ શેની સાથે? તો જીવ સાથે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો, અને જે છે આ વિડીયો તમને ગમતો હોય તો મિત્રો એક લાઇક કરજો, અને કોમેન્ટમાં મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે એનો અભિપ્રાય તમારા જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. તો જોઈએ ત્યારબાદનો 51મો ક્વેશ્ચન. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો હોય છે? વિક્રમ સંવતનો મિત્રો પ્રથમ મહિનો જે છે કયો હોય? કયો આવશે? કારતક મહિનો હોય, બરાબર. વિક્રમ સંવતમાં પ્રથમ મહિનો કયો હતો? કારતક મહિનો પ્રથમ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોનેટ કયા દેશમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે? મિત્રો સોનેટ જે છે કયા દેશમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે? કયા દેશમાંથી આવશે? ઇટલી, બરાબર, ઇટલીમાંથી આવેલું છે. સોનેટ જે છે કયા દેશમાંથી? તો ઇટલી દેશમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 53મો. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસની રીટ જારી કરવાની સત્તા ફક્ત નીચેના મુજબ છે? ભારતીય બંધારણમાં મિત્રો હેબિયસ કોર્પસની રીટ જારી કરવાની સત્તા જે છે ફક્ત નીચે મુજબ છે. મતલબ કોને છે? કોને આવશે રાઈટ આન્સર? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બરાબર, બંનેને છે. ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસની રીટ જારી કરવાની સત્તા કોની પાસે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને પાસે જે છે આ સત્તા રહેલી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત 2025 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? ભારત 2025, બરાબર, વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન જે છે કયા શહેરમાં કરવામાં આવશે? શું આવશે? ગુવાહાટી, બરાબર, ગુવાહાટી ખાતે કરવામાં આવશે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારત 2025 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં? તો ગુવાહાટી ખાતે જે છે કરવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પ્રથમ છાપખાનું કોણ લાવ્યા? મિત્રો ભારતમાં પ્રથમ છાપખાનું જે છે કોણ લાવ્યા? પોર્ટુગીઝો લાવ્યા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. ભારતમાં પ્રથમ છાપખાનું જે છે કોણ? તો પોર્ટુગીઝો જે છે ભારતમાં પ્રથમ છાપખાનું લાવ્યા. ભારતમાં મિત્રો સૌપ્રથમ છાપખાનું ગોવામાં સ્ટાર્ટ થયું હતું, અને 1550માં 1556થી સ્ટાર્ટ થઈ ગયું હતું. મતલબ 1550માં એનું જે છે એ કામ સ્ટાર્ટ થવાનું થયું હતું, અને 1556થી એ સ્ટાર્ટ થઈ ગયું હતું. મતલબ પોર્ટુગીઝો લાવ્યા હતા, અને 1556થી એ ચાલુ થઈ ગયું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓલ ઇન્ડિયા રેડિયોનો ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓલ ઇન્ડિયા રેડિયોના જે છે ડાયરેક્ટર જનરલ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? કોની આવશે મિત્રો રાઈટ આન્સર? મૌસમી ચક્રવર્તી, બરાબર, મૌસમી ચક્રવર્તી જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર જનરલ તરીકે. કોની? તો ખાસ યાદ રાખજો, મૌસમી ચક્રવર્તી જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો આકાશવાણીનું મુખ્યાલય જે છે એ દિલ્હી ખાતે આવેલું છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ 3 વિધાનો આપેલા છે. જોઈએ આપણે. દ્રવિડ પ્રજાને સિંધુ સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખવામાં આવે છે. મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી. ડિનારિક પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. શું આવશે મિત્રો? બધા વિધાનો આપણને સાચા આપેલા છે. આપેલ તમામ વિધાનો જે છે સાચા આપેલા છે. જોઈએ આપણે. દ્રવિડ પ્રજાને સિંધુ સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખવામાં આવતું હતું. આ વિધાન સાચું છે, બરાબર. મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી. બીજું વિધાન પણ સાચું છે. અને ડિનારિક પ્રજા જે છે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ વિધાન પણ આપણને સાચું જ આપેલું છે. ખાસ યાદ રાખજો. મિત્રો વાત કરીએ કિરાત, બરાબર. કિરાત અહીંયા આપેલું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ એના પરથી. કિરાત, બરાબર, કિરાત એ શબ્દ ઉપરથી આપણને યાદ આવવું જોઈએ કે ગુજરાતની કઈ નદી છે જેને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે? કઈ નદીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે? હાથમતી નદી મિત્રો, બરાબર, ખાસ યાદ રાખજો. કિરાત કન્યા તરીકે ઓળખાતી નદી કઈ? તો હાથમતી નદી જે છે એને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થાનિક સરકારનું પંચાયત રાજનું સ્વરૂપ
સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા અપનાવવામાં આવ્યું હતું? મિત્રો સ્થાનિક સરકારનું જે છે પંચાયત રાજનું સ્વરૂપ જે છે એ સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલું હતું? કોના દ્વારા આવશે રાઈટ આન્સર? રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલું હતું. સ્થાનિક સરકારનું પંચાયતી રાજનું જે છે સ્વરૂપ સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા જે છે એ અપનાવવામાં આવ્યું? શું આવશે? રાજસ્થાન અને આંધ્રપ્રદેશ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું નિર્ણય કરવાની ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તા શેના હેઠળ આવે છે? મિત્રો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું નિર્ણય કરવાની ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તા જે છે એ શેના હેઠળ આવે? શેના હેઠળ આવશે? મૂળ અધિકાર ક્ષેત્ર. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, એના હેઠળ આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોની પાસે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો અધિકાર છે? નીચેનામાંથી કોની પાસે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો અધિકાર છે? કોની પાસે આ અધિકાર છે? ભારતના રાષ્ટ્રપતિ પાસે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોની પાસે? તો ભારતના રાષ્ટ્રપતિ પાસે મિત્રો અનુસૂચિત વિસ્તારને જે છે એ જાહેર વિસ્તાર કરવાનો અધિકાર છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા છે? મિત્રો નીચેનામાંથી જે છે કઈ બંધારણીય સંસ્થા છે? જોઈએ આપણે. અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ, લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ. શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ. બરાબર, આ ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ જે છે બંધારણીય સંસ્થા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણ અનુસૂચિત જાતિનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજૂ કરે છે? નીચેનામાંથી કોણ જે છે એ અનુસૂચિત જાતિનો વાર્ષિક અહેવાલ જે છે સંસદ સમક્ષ રજૂ કરશે? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? ભારતના રાષ્ટ્રપતિ કરશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કોણ જે છે અનુસૂચિત જાતિનો વાર્ષિક અહેવાલ સંસદ સમુખ જે છે રજૂ કરશે? તો રાષ્ટ્રપતિ જે છે અનુસૂચિત જાતિનો વાર્ષિક અહેવાલ જે છે એ સંસદની સામે રજૂ કરશે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે છે વેપારના હકો નીચેના દર્શાવેલ જે છે કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ચાર્ટર એક્ટ 1813. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી? તો ચાર્ટર એક્ટ 1813 જે છે એ કાયદાથી નાબૂદ કરવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બનારસ શહેરનું જૂનું નામ શું છે? મિત્રો બનારસ શહેરનું જૂનું નામ જે છે એ શું છે? કાશી છે, ખાસ યાદ રાખજો. બનારસ શહેરનું જૂનું નામ શું? તો કાશી જે છે એ બનારસ શહેરનું જૂનું નામ છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિમાં જીવ છે તેવું સાબિત કરનાર મહાન વનસ્પતિ શાસ્ત્રી કોણ હતા? વનસ્પતિમાં જીવ છે આવું સાબિત કરનારા મહાન વનસ્પતિ શાસ્ત્રી નીચેનામાંથી કોણ? જગદીશચંદ્ર બોઝ. બરાબર, આપણે સૌ જાણીએ છીએ વનસ્પતિમાં જીવ છે તેવું સાબિત કરનારા મહાન વનસ્પતિ શાસ્ત્રી કોણ? તો જગદીશચંદ્ર બોઝ હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ખોટું વિધાન જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 3 વિધાન આપેલા છે, એમાંથી એક વિધાન ખોટું આપેલું છે. જોવાનું છે કયું વિધાન. જોઈએ આપણે. પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. ઓણમ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. બંધન છત્તીસગઢના આદિવાસી દ્વારા મનાવવામાં આવે છે. શું વિધાન ખોટું છે? મિત્રો શું આવશે રાઈટ આન્સર? આ બંધન જે છે ને એક વિધાન ખોટું આપેલું છે. બંધન છત્તીસગઢના જે છે આદિવાસી દ્વારા મનાવવામાં આવે છે. આ વિધાન આપણને ખોટું આપેલું છે, ખાસ યાદ રાખજો. બંધન જે છે મિત્રો છત્તીસગઢના નહીં આવે, ઝારખંડના આદિવાસી લોકો દ્વારા જે છે બંધન પર્વ મનાવવામાં આવે છે. અહીંયા છત્તીસગઢ આપેલું છે, માટે આ વિધાન ખોટું આપેલું છે. જો ઝારખંડ આપેલું હોય તો આ વિધાન સાચું બને. બરાબર, બંધન પર્વ જે છે ઝારખંડના આદિવાસી દ્વારા મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઉપરના બંને વિધાનો સાચા આપેલા છે. પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે અને ઓણમ જે છે એ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે. જોઈએ આપણે. 1668માં અંગ્રેજોએ મુંબઈમાં બોમ્બે ફોર્ટની સ્થાપના કરી હતી. એલિઝાબેથે અંગ્રેજોને રોયલ ચાર્ટર દ્વારા 15 વર્ષ સુધી વ્યાપારની મંજૂરી આપી હતી. શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા છે. બરાબર, 1668માં અંગ્રેજોએ મુંબઈમાં જે છે બોમ્બે ફોર્ટની સ્થાપના કરી હતી એ વિધાન સાચું છે. અને એલિઝાબેથે અંગ્રેજોને રોયલ ચાર્ટર દ્વારા 15 વર્ષ સુધી વ્યાપારની મંજૂરી આપી હતી. આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પોળોના જંગલ કઈ નદીના કિનારે આવેલા છે? મિત્રો પોળોના જંગલો જે છે કઈ નદીના કિનારે આવેલા છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? અહીંયા હરણાવ નદી આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. પોળોના જંગલ જે છે કઈ નદીના કિનારે? તો હરણાવ નદીના કિનારે પોળોના જંગલ જે છે એ આવેલા જોવા મળે છે, ખાસ યાદ રાખજો. બરાબર,
મિત્રો પોળોના જંગલ હરણાવ નદીના કિનારે આવેલા છે. આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલા છે, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો આ સ્થળે જે છે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીએ કયું સૂત્ર આપ્યું હતું? 1942માં મિત્રો ભારત છોડો આંદોલન દરમિયાન જે છે મહાત્મા ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું હતું? કયું સૂત્ર આવશે? રાઈટ આન્સર અહીંયા કરો યા મરો. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન ગાંધીજીએ કહ્યું તો કરો યા મરો, આ સૂત્ર જે છે એ આપેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોહીના અભ્યાસને શું કહેવામાં આવે છે? મિત્રો લોહીનો અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં આવશે? હેમેટોલોજી. બરાબર. હેમેટોલોજી એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. લોહીના અભ્યાસને શું? તો હેમેટોલોજી એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? વાતાવરણમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ કેટલા ટકા હોય છે? 0.03%. બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા વાતાવરણમાં જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા? તો 0.03% જે છે એ પ્રમાણ હોય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યનું પ્રતિનિધિત્વ લોકસભામાં બીજા નંબર પર છે? નીચેનામાંથી કયા રાજ્યનું પ્રતિનિધિત્વ જે છે લોકસભામાં બીજા નંબર ઉપર છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર મહારાષ્ટ્ર આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા રાજ્યનું પ્રતિનિધિત્વ લોકસભામાં બીજા નંબરે? તો મહારાષ્ટ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ જે છે એ લોકસભામાં બીજા નંબર ઉપર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પુરાતત્વીય વારસાના સંરક્ષણનો કાયદો સૌપ્રથમ કોણે બનાવ્યો હતો? મિત્રો ભારતમાં જે છે એ પુરાતત્વીય વારસાના સંરક્ષણનો કાયદો સૌપ્રથમ કોણે બનાવ્યો હતો? કોણે આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા લોર્ડ કર્ઝન. બરાબર. લોર્ડ કર્ઝન જે છે એમણે બનાવ્યો હતો. ભારતમાં પુરાતત્વીય વારસાના સંરક્ષણનો કાયદો સૌપ્રથમ કોણે? તો લોર્ડ કર્ઝન જે છે એમણે બનાવેલો હતો, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગદાધરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો ગદાધરનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? શું આવશે? અરવલ્લી જિલ્લામાં. બરાબર. અરવલ્લી જિલ્લામાં મિત્રો શામળાજી ખાતે આ ગદાધરનો મેળો જે છે એ ભરાતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 12 કલાક અને 25 મિનિટ. બરાબર. સાવ ઈઝી ક્વેશ્ચન આપેલો છે. બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો? તો 12 કલાક અને 25 મિનિટ જેટલો જે છે આશરે સમયગાળો હોય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇલોરાની શૈલ ગૃહોમાં ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઇલોરાની મિત્રો શૈલ ગૃહોમાં જે છે ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા વિશ્વકર્મા ગુફા. બરાબર. ખાસ યાદ રાખજો. ઇલોરાની શૈલ ગૃહોમાં જે છે ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલ કયા નામે? તો વિશ્વકર્મા ગુફા એવા નામથી હાલમાં એને ઓળખવામાં આવે છે. ઇલોરા મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલું છે. ઇલોરાની ગુફા જે છે મિત્રો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અને જેમાં 34 ગુફાઓનો સમાવેશ થાય છે, જેમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ છે. આ બધી માહિતી તો આપણને ખ્યાલ જ છે. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? મિત્રો કબીરનો કવિતા સંગ્રહ જે છે કયા નામથી ઓળખાય છે? બીજક. બરાબર. બીજક નામથી ઓળખાય છે. કબીરનો કવિતા સંગ્રહ કયા નામથી? તો બીજક એવા નામથી કબીરનો કવિતા સંગ્રહ જે છે એ ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે? ગ્રામ પંચાયતના સરપંચ જે છે મિત્રો કયા રાજ્યમાં ચેરપર્સન આવા નામથી ઓળખાય છે? શું આવશે? રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં. બરાબર. ખાસ યાદ રાખજો. અરુણાચલ પ્રદેશમાં મિત્રો સરપંચ જે છે એ શું આવશે? ચેરપર્સન એવા નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? મિત્રો અનાજ પીસવા માટે જે છે કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવે? ગ્રેનાઇટ. બરાબર. ખાસ યાદ રાખજો. અનાજ પીસવા માટે કયા પથ્થરનો? તો ગ્રેનાઇટ પથ્થરનો જે છે અનાજ પીસવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુ ચિત્રકલાને કઈ ચિત્રશૈલી કહેવામાં આવે છે? મિત્રો હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુ ચિત્રકલાને જે છે કઈ ચિત્રકલા કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર બસોહલી. બરાબર. ખાસ યાદ રાખજો. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુ ચિત્રકલાને કયા નામથી? તો બસોહલી આવી ચિત્રકલા તરીકે એને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો. મિત્રો ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી, બરાબર, એનું પૂરું નામ શું છે? શું આવશે? રાઈટ આન્સર અહીંયા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. બરાબર. ફાઇનાન્સ ટેક સિટી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. ગિફ્ટ સિટી. બરાબર.
મિત્રો આ સાબરમતી નદીના કિનારે આપણને જોવા મળશે, ડેવલપ થતું જોવા મળે છે. અને મિત્રો વિશ્વની કહેવાતી મોટી મોટી જે કંપનીઓ છે એ કંપનીઓના સેન્ટર અહીંયા જોવા મળશે. બરાબર, ગાંધીનગર ખાતે એનું પૂરું નામ ખાસ યાદ રાખજો, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એનું પૂરું નામ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? મિત્રો નાઇટ્રોજન વાયુ જે છે પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે? કેટલા કિલોમીટરની આવશે રાઈટ આન્સર મિત્રો? 130 આવશે. બરાબર, ઓપ્શન બી સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન વાયુ જે છે પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની? તો 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? મિત્રો વાતાવરણનું દબાણ જે છે સૌથી વધારે ક્યાં હોય? ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? સમુદ્ર સપાટી ઉપર હોય. બરાબર, ખાસ યાદ રાખજો, વાતાવરણનું દબાણ જે છે સૌથી વધારે ક્યાં? તો સમુદ્ર સપાટી જે છે એના ઉપર વાતાવરણનું દબાણ સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ભારતના નેપોલિયન તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે? કોને આવશે? સમુદ્રગુપ્ત. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતના નેપોલિયન તરીકે કોને? તો સમુદ્રગુપ્તને જે છે ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ ખીણ સભ્યતાના કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? મિત્રો સિંધુ ખીણ સભ્યતાના કયા સ્થળેથી જે છે અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? કયા સ્થળેથી આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? કાલીબંગાન. બરાબર, કાલીબંગાન ખાતેથી ખાસ યાદ રાખજો, સિંધુ ખીણ સભ્યતાના કયા સ્થળેથી? તો કાલીબંગાન ખાતેથી મિત્રો અગ્નિ પૂજાના અવશેષો જે છે આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? મિત્રો ગુરુ અને યુરેનસની વચ્ચે જે છે કયો ગ્રહ આવેલો છે? કયો ગ્રહ આવશે? શનિ ગ્રહ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ? તો શનિ ગ્રહ જે છે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહેવાય છે? મિત્રો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને જે છે શું કહેવામાં આવે છે? શું આવશે? સંયોગી ભૂમિ. બરાબર, સંયોગ ભૂમિ એને કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો, બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી કયા નામે? તો સંયોગ ભૂમિ, આવા નામથી એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? મિત્રો પારસી લોકો જે છે એ પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? કયા દિવસ તરીકે આવશે? નવરોજ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પારસી લોકો જે છે પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે? તો નવરોજ એવા દિવસ તરીકે જે છે એ પારસી લોકો પતેતીના બીજા દિવસને ઉજવતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો? મિત્રો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જે છે કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? 1955માં. બરાબર, ખાસ યાદ રાખજો, 1955માં જે છે એ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જે છે એ આપવામાં આવેલો હતો. મતલબ એ પોતે વડાપ્રધાન હતા અને પોતે જ જે છે એ શું કહેવાય એમને મળ્યો હતો. બરાબર, મતલબ લઈ લીધો હતો. મિત્રો ભારત રત્ન જે છે આપવાની શરૂઆત 1954માં સૌપ્રથમ થઈ હતી અને એ વખતે જે છે 3 અલગ અલગ મહાનુભાવને જે છે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. 3 કોણ હતા? તો સીવી રામન, ચંદ્રશેખર અને સર્વપલ્લી રાધાકૃષ્ણ. બરાબર, સૌપ્રથમ 1954માં 3 વ્યક્તિને આપવામાં આવ્યો હતો, સીવી રામન, ચંદ્રશેખર અને સર્વપલ્લી રાધાકૃષ્ણન. બરાબર, અને મિત્રો 2024માં 5 વ્યક્તિને આપવામાં આવ્યો છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો ટોટલ પૂછાય આજ દિવસ સુધી જે છે કેટલા લોકોને ભારત રત્ન પ્રાપ્ત થયેલ છે? તો ટોટલ મિત્રો 53 લોકોને જે છે ભારત રત્ન પ્રાપ્ત થયેલ છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે? મિત્રો સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ જે છે એ શું છે? શું આવશે? દાસબોધ. બરાબર, દાસબોધ એનું નામ છે. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું? તો દાસબોધ એ ગ્રંથનું નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે? મિત્રો ગ્રામ પંચાયતનું જે છે વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય? કોની સમક્ષ આવશે મિત્રો રાઈટ આન્સર? ગ્રામસભા. બરાબર, ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ જે છે કોની સમક્ષ? તો ગ્રામસભા જે છે સમક્ષ મૂકવાનું હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય? મિત્રો ભારતના ઉપરાષ્ટ્રપતિનો પગાર જે છે કેટલો હોય? 4 લાખ જેટલો હોય. બરાબર, 4 લાખ રૂપિયા ભારતના ઉપરાષ્ટ્રપતિનો જે છે એ પગાર હોય છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકાર અધિનિયમ 1935ની નીચેના પૈકી કઈ અનુસૂચિ કાયદાકીય સૂચનો ધરાવે છે? મિત્રો ભારત સરકાર અધિનિયમ 1935ની જે છે એ નીચેનામાંથી કઈ અનુસૂચિ કાયદાકીય સૂચનો ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? 7મી અનુસૂચિ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારત સરકાર અધિનિયમ જે છે 1935ની નીચેનામાંથી કઈ? તો 7મી અનુસૂચિ જે છે
એ કાયદાકીય સૂચનો ધરાવતી અનુસૂચિ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યૂટનના ગતિના કયા નિયમને જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે? મિત્રો, ન્યૂટનના ગતિના કયા નિયમને જે છે એ જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા નિયમને આવશે? પ્રથમ નિયમ, બરાબર. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ જે છે એ જડત્વના નિયમ તરીકે પણ ઓળખાતો નિયમ છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની બ્લુ પ્રિન્ટ કોને કહેવાય? બંધારણની મિત્રો બ્લુ પ્રિન્ટ કોને કહેવાય? નહેરુ રિપોર્ટ, બરાબર. આપણે સૌ જાણીએ છીએ બંધારણની બ્લુ પ્રિન્ટ કોને, તો નહેરુ રિપોર્ટ જે છે એને બંધારણની જે છે બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? મિત્રો, ઓસ્કાર એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ ભારતીય નીચેનામાંથી કોણ હતા? કોણ હશે? ભાનુ અથૈયા, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ઓસ્કાર એવોર્ડ મેળવનારા જે છે પ્રથમ ભારતીય કોણ? તો ભાનુ અથૈયા જે છે ઓસ્કાર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. મિત્રો, કયા મૂવી માટે? તો ખાસ યાદ રાખજો, ગાંધી મૂવી માટે જે છે એમને ઓસ્કાર એવોર્ડ જે છે પ્રાપ્ત થયેલો હતો. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શાંતિવન કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? શાંતિવન મિત્રો કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? કોનું આવશે રાઈટ આન્સર? મિત્રો, જે છે જવાહરલાલ નહેરુ આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો, શાંતિવન જે છે કયા મહાનુભાવનું? તો જવાહરલાલ નહેરુ જે છે એમનું જે છે શાંતિવન સમાધિ સ્થળ છે. ખાસ યાદ રાખીશું. મિત્રો, જવાહરલાલ નહેરુને જે છે શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સૌથી લાંબા સમય સુધી જે છે પ્રધાનમંત્રી તરીકે જે વ્યક્તિ રહ્યા હતા અને સૌથી પહેલા પ્રધાનમંત્રી તરીકે રહ્યા હતા તે વ્યક્તિ એટલે જવાહરલાલ નહેરુ. રાજીવ ગાંધીનું જે છે સમાધિ સ્થળ વીરભૂમિ છે અને ઇન્દિરા ગાંધીનું શક્તિ સ્થળ છે. આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોની આત્મકથા ઘડતર અને ચણતર છે? નીચેનામાંથી મિત્રો કોની આત્મકથા જે છે જો ઘડતર અને ચણતર છે? કોની આવશે? નાનાભાઈ ભટ્ટની, બરાબર. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોની આત્મકથા ઘડતર અને ચણતર? તો નાનાભાઈ ભટ્ટ જે છે એમની આત્મકથા ઘડતર અને ચણતર છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 99મો, સોરઠના મીરાબાઈ તરીકે કોણ ઓળખાય છે? મિત્રો, સોરઠના મીરાબાઈ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે? ગંગા સતી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સોરઠના મીરાબાઈ તરીકે કોણ? તો ગંગા સતી જે છે એ સોરઠના મીરાબાઈ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? મિત્રો, ઇનામ ગામમાં જે છે કેવા આકારના ઘર મળી આવ્યા છે? કેવા આકારના આવશે? ગોળ આકારના, બરાબર. ખાસ યાદ રાખજો, ઇનામ ગામમાં જે છે કેવા આકારના? તો ગોળ આકારના ઘરો જે છે એ ઇનામ ગામમાં મળી આવ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદિક કાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું? મિત્રો, ઋગ્વેદિક કાલીન સમયમાં જે છે રાજાનું મુખ્ય કાર્ય શું હતું? ગવેષણા, બરાબર. ગવેષણા હતું. ઋગ્વેદિક કાલીન જે છે એ સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું? તો ગવેષણા જે છે એ રાજાનું મુખ્ય કાર્ય હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિરાટનગર કયા મહાજન પદની રાજધાની હતી? મિત્રો, વિરાટનગર જે છે કયા મહાજન પદની રાજધાની હતી? મત્સ્ય, બરાબર. ખાસ યાદ રાખજો, વિરાટનગર જે છે કયા મહાજન પદની? તો મત્સ્ય જે છે મહાજન પદની રાજધાની વિરાટનગર હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? મિત્રો, યુરેનસ ગ્રહની શોધ જે છે એ કઈ સાલમાં થઈ? 1781માં થઈ, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, યુરેનસ ગ્રહની જે છે શોધ કઈ સાલમાં? તો 1781ની સાલમાં યુરેનસ ગ્રહની જે છે શોધ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? મિત્રો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની વાયુની હાજરી જે છે આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ પછી ઓછી જણાય? કેટલા કિલોમીટર આવશે? 20 કિલોમીટર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી જે છે આશરે કેટલા? તો 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જે છે પછી એ ઓછી જણાતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? નીચેનામાંથી કયો પર્વત જે છે મિત્રો જ્વાળામુખી પર્વત છે? કયો પર્વત આવશે? રાઈટ આન્સર ગિરનાર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, નીચેનામાંથી કયો પર્વત જ્વાળામુખી પર્વત? તો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી? બ્રિટિશ સમય દરમિયાન મિત્રો જે છે એ કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા જે છે શરૂ થઈ હતી? શું આવશે રાઈટ આન્સર અહીંયા? ચાર્ટર એક્ટ 1853, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ સમય દરમિયાન જે છે કયા અધિનિયમ દ્વારા? તો ચાર્ટર એક્ટ 1853 દ્વારા જે છે ભારતમાં સંસદીય પ્રથા જે છે એ શરૂ થયેલી હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે? મિત્રો, પાષાણ યુગની સંસ્કૃતિના જે છે સીધા વારસદાર તરીકે કોણ ગણાય છે? કોણ હશે? દ્રવિડ લોકો, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોણ? તો દ્રવિડ લોકો જે છે એ ગણાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા હબસી લોકો આપેલું છે, હબસી લોકો, બરાબર. હબસી લોકોની આપણે વાત કરીએ તો 4 થી 5 ફૂટ ઊંચા હોય છે,
માથે વાળ વાંકડિયા હોય છે, વર્ણે શ્યામ હોય છે. આ હબસી લોકો મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે, જેમ કે ભરૂચની અંદર રતનપોલ છે, ગીર વિસ્તારની અંદર અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે. આ બધા વિસ્તારમાં આપણને આ લોકો જોવા મળે છે. તેમનું મિત્રો નૃત્ય ખૂબ જ જાણીતું છે, ધમાલ નૃત્ય એમનું જે છે નૃત્ય ખૂબ જાણીતું છે. હબસી લોકો મિત્રો જે છે એ સીધી લોકો કહેવાય, નિગ્રો કહેવાય, નેગ્રીટો કહેવાય અને હબસી પણ કહેવાય. બરાબર, એના વિશે તમામ માહિતી ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણક દેવીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો રાણક દેવીનું મંદિર જે છે કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. રાણક દેવીનું મંદિર જે છે કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં રાણક દેવીનું મંદિર જે છે આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝૂમ ખેતીને કેરળમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો ઝૂમ ખેતીને કેરળમાં જે છે એ કયા નામથી ઓળખવામાં આવે? પોનમ. બરાબર, ખાસ યાદ રાખજો, પોનમ નામથી ઓળખવામાં આવે છે. ઝૂમ ખેતીને કેરળમાં કયા નામથી? તો પોનમ એવા નામથી ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો લાલપુર તાલુકો જે છે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવશે? જામનગરમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લાલપુર તાલુકો જે છે ક્યાં? તો જામનગર જિલ્લામાં લાલપુર તાલુકો જે છે આવેલો જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં લોકસભાની રચનાનો ઉલ્લેખ છે? ભારતીય બંધારણમાં મિત્રો કયા અનુચ્છેદમાં જે છે લોકસભાની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે? શું આવશે રાઈટ આન્સર? 81માં. બરાબર, અનુચ્છેદ 81માં જે છે લોકસભાની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા પંચાયતના પ્રમુખ કઈ સમિતિના અધ્યક્ષ રહી શકતા નથી? જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે એ મિત્રો કઈ સમિતિના અધ્યક્ષ રહી શકતા નથી? કઈ સમિતિ આવશે રાઈટ આન્સર? શિક્ષણ સમિતિ. બરાબર, ખાસ યાદ રાખજો, જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે કઈ સમિતિના? તો શિક્ષણ સમિતિના જે છે અધ્યક્ષ રહી શકતા નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જર્મન કવિ ગેટે કયું નાટક વાંચીને તે નાટકને માથા ઉપર મૂકીને નાચ્યો હતો? જર્મન કવિ ગેટ. બરાબર, કયું નાટક વાંચીને મિત્રો એ નાટકને માથા ઉપર મૂકીને નાચ્યો હતો? કયું નાટક આવશે રાઈટ આન્સર મિત્રો? અભિજ્ઞાન શાંકુતલમ. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જર્મન કવિ ગેટે કયું નાટક? તો અભિજ્ઞાન શાંકુતલમ. આ નાટકને વાંચીને મિત્રો એ માથા ઉપર મૂકીને જે છે એ પોતે નાચવા લાગ્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? મિત્રો નીચેનામાંથી સૈયદ વંશની સ્થાપના જે છે એ કરનાર કોણ હતો? કોણ હતો? ખિજર ખાન. બરાબર, સૈયદ વંશની જે છે સ્થાપના કરનાર કોણ હતો? ખિજર ખાન જે છે એ સૈયદ વંશની સ્થાપના કરનાર હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો મેળો ગુણ ભાખરી ગામે ભરાય છે? મિત્રો નીચેનામાંથી કયો મેળો જે છે એ ગુણ ભાખરી ગામે ભરાય છે? કયો મેળો આવશે રાઈટ આન્સર? ચિત્ર વિચિત્રનો મેળો. બરાબર, ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો? તો ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ ગુણ ભાખરી ગામે ભરાતો મેળો છે. મિત્રો સાબરકાંઠા જિલ્લામાં આ મેળાનું આયોજન થાય છે. હોળી ધૂળેટીના જે છે સમયગાળા દરમિયાન આ મેળાનું આયોજન થતું હોય છે. મિત્રો આ ચિત્ર અને વિચિત્ર, બરાબર, આ બંને ભાઈઓ હતા, તો તેમના પિતાનું નામ શું હતું? શું આવશે રાઈટ આન્સર? શાંતનુ. બરાબર, રાજા શાંતનુ એમના પિતાનું નામ હતું. ચિત્ર અને વિચિત્ર બંને ભાઈઓ હતા, એમના પિતા કોણ? તો રાજા શાંતનુ જે છે એમના દીકરા હતા ચિત્ર અને વિચિત્ર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે? ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? શેના માટે આવશે રાઈટ આન્સર? સંદેશા વ્યવહાર. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ઓપ્ટિકલ ફાઇબર જે છે કેબલ શેના માટે? તો સંદેશા વ્યવહાર માટે એને ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, જોઈએ આપણે. બનાસ નદી એ ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી છે. તળ ગુજરાતનું નદી તંત્ર વૃક્ષાકાર છે. સૌરાષ્ટ્રનું નદી તંત્ર ત્રિજ્યાકાર છે. તમામ વિધાનો મિત્રો સાચા આપેલા છે. બનાસ નદી એ ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી છે, સાચું વિધાન છે. તળ ગુજરાતનું નદી તંત્ર વૃક્ષાકાર છે, એ વિધાન પણ સાચું છે. અને સૌરાષ્ટ્રનું નદી તંત્ર ત્રિજ્યાકાર છે, એ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા પણ આપણને વિધાનો આપેલા છે, જોઈએ આપણે. તાપી નદીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાય છે. નર્મદા નદીનો જન્મદિવસ મહાસુદ સાતમના દિવસે ઉજવાય છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ છે. બરાબર, તાપી નદીનો જન્મદિવસ જે છે અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાય છે, સાચું વિધાન છે. અને નર્મદા નદીનો જન્મદિવસ મહાસુદ સાતમના દિવસે ઉજવાય છે. બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને બે વિધાનો આપેલા છે, જોઈએ આપણે. ચરોતર પ્રદેશમાં તમાકુનું ઉત્પાદન થાય છે. ચરોતર પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચેનો વિસ્તાર છે. બંને વિધાનો સાચા છે. ચરોતર પ્રદેશમાં તમાકુનું ઉત્પાદન થાય છે, સાચું વિધાન છે. અને ચરોતર પ્રદેશ જે છે મહી અને શેઢી નદીનો વચ્ચેનો વિસ્તાર છે. બંને વિધાનો સાચા છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? મિત્રો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે
એ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? ક્યાં આવશે રાઈટ આન્સર? માર્ગદર્શક સિદ્ધાંતોમાં, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મફત કાનૂની સહાયનો જે છે ઉલ્લેખ ક્યાં? તો માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે છે એ કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? મિત્રો, રાણીની વાવ જે છે કયા વંશના શાસનકાળમાં જે છે એ બનાવવામાં આવેલી હતી? કયા વંશ આવશે? સોલંકી વંશ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો, સોલંકી જે છે એ વંશ દરમિયાન રાણીની વાવ જે છે એ બનાવવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ગોંડલ પાસે કઈ ગુફા આવેલી છે? મિત્રો, ગુજરાતમાં ગોંડલ પાસે જે છે કઈ ગુફા આવેલી છે? ખંભાલીડાની ગુફા આવેલી છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ગોંડલ પાસે કઈ? તો ખંભાલીડાની ગુફા જે છે ગુજરાતમાં ગોંડલ પાસે આવેલી જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પલ્લવ વંશની રાજધાની કઈ હતી? મિત્રો, પલ્લવ વંશની રાજધાની જે છે એ કઈ હતી? કાંચીપુરમ હતી, બરાબર. ખાસ યાદ રાખજો, પલ્લવ વંશની રાજધાની કઈ? તો કાંચીપુરમ જે છે પલ્લવ વંશની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા? કુચીપુડી નૃત્યના સ્થાપક જે છે મિત્રો કયા વૈષ્ણવ કવિ હતા? કોણ આવશે? સિદ્ધેન્દ્ર યોગી, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતો? સિદ્ધેન્દ્ર યોગી જે છે એ વૈષ્ણવ કવિ હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? મિત્રો, સમુદ્રમાં જે છે એક દિવસ દરમિયાન કેટલી વાર જે છે ભરતી અને ઓટ આવે? કેટલી વાર આવશે? 2 વાર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, સમુદ્રમાં જે છે દિવસ દરમિયાન કેટલી વાર? તો 2 વાર જે છે ભરતી અને ઓટ આવતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ સંસદ દ્વારા ઘડવામાં આવેલ નીચેનામાંથી કયો અધિનિયમ ભારતીય કાયદાઓના એકીકરણ અને સંહિતાકરણ માટે કાયદા પંચની સ્થાપના માટે પ્રદાન કરે છે? કયો અધિનિયમ આવશે રાઈટ આન્સર મિત્રો? ચાર્ટર એક્ટ 1833, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચાર્ટર એક્ટ 1833 જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પખુપીલા કયા રાજ્યનું નૃત્ય છે? પખુપીલા જે છે મિત્રો કયા રાજ્યનું નૃત્ય છે? કયા રાજ્યનું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા મિઝોરમનું છે, બરાબર. ખાસ યાદ રાખજો, પખુપીલા જે છે કયા રાજ્યનું? તો મિઝોરમ રાજ્યનું જે છે એ એક પ્રકારનું નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો, હડપ્પીય સભ્યતાનું સ્થળ જે છે દેસલ પર આ કઈ નદીના કિનારે આવેલું છે? કઈ નદી આવશે મિત્રો? મોરઈ નદી, બરાબર. ખાસ યાદ રાખજો, મોરઈ નદીના કિનારે જે છે હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? કયા સ્થળે આવશે? લંડન ખાતે કરવામાં આવેલી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કયા સ્થળે? તો લંડન ખાતે જે છે એ હોમ રૂલ સોસાયટીની જે છે સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. ભાવનગરમાં આવેલું છે. કાચબા ઉછેર કેન્દ્ર જે છે ભાવનગરમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો? પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ જે છે એ ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? લાહોર અધિવેશનમાં, બરાબર. આપણે સૌ જાણીએ છીએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ જે છે ક્યાં? તો લાહોર અધિવેશનમાં જે છે એ પસાર કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોલેરામાં કયું અંગ પ્રભાવિત થાય છે? કોલેરામાં મિત્રો કયું અંગ જે છે પ્રભાવિત થાય? કયું આવશે? આંતરડા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કોલેરામાં કયું? તો આંતરડા જે છે અંગ પ્રભાવિત થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? મિત્રો, ભારતમાં કઈ રમત માટે જે છે સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? કઈ રમત આવશે રાઈટ આન્સર? ફૂટબોલ આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતમાં જે છે કઈ રમત માટે? તો ફૂટબોલની રમત માટે જે છે મિત્રો સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે? મિત્રો, ભારત સરકાર દ્વારા જે છે રાષ્ટ્રીય રમતવીરોને જે છે આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે કયા વર્ષથી એની શરૂઆત કરવામાં આવેલી છે? 1961થી જે છે એની આપવામાં આવતી જે છે શરૂઆત કરવામાં આવેલી છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે એની શરૂઆત ક્યારે? તો 1961થી એની શરૂઆત કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? મિત્રો, અશ્વશાસ્ત્ર, બરાબર. અશ્વશાસ્ત્ર જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? શાલિહોત્ર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અશ્વશાસ્ત્ર જે છે એના રચયિતા કોણ? તો શાલિહોત્ર આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે? મિત્રો, વિશ્વ વન દિવસની ઉજવણી જે છે સાવ ઇઝી ક્વેશ્ચન છે. 21 માર્ચ, બરાબર. વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે? પંચમઢી મિત્રો કયા પ્રકારનું ક્ષેત્ર છે? કયા પ્રકારનું આવશે રાઈટ આન્સર? જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરાબર. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે પંચમઢી. કયા પ્રકારનું? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ઈસવીસન 1916માં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે કરાર કોના પ્રયાસોથી થયો હતો? ઈસવીસન 1916માં મિત્રો જે છે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે કરાર જે છે કોના પ્રયાસોથી થયો હતો? કોના આવશે રાઈટ આન્સર? લોકમાન્ય તિલક, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1916માં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે કોના દ્વારા કરાર તો? કરાર જે છે એ લોકમાન્ય તિલક જે છે એમના પ્રયાસોથી થયો હતો. મિત્રો 1916માં જે છે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચેના કરાર દરમિયાન લોકમાન્ય તિલકે જે છે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું. લખનૌ સંધિ એ મરાઠા નેતા બાલ ગંગાધર તિલક અથવા તો લોકમાન્ય તિલકની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મોહમ્મદ મુસ્લિમ લીગ દ્વારા જે છે કરવામાં આવેલ કરાર હતો. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય છે? મિત્રો તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો જે છે નીચેનામાંથી કોણ હોય? કોણ આવશે રાઈટ આન્સર? તાલુકાના ચૂંટાયેલા ધારાસભ્યો, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો કોણ? તો તાલુકાના ચૂંટાયેલા ધારાસભ્યો જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતનું બજેટ ક્યાં સુધીમાં મંજૂર કરાવવો જરૂરી છે? પંચાયતનું બજેટ જે છે મિત્રો ક્યાં સુધીમાં મંજૂર કરાવવું જરૂરી છે? ક્યાં સુધી આવશે રાઈટ આન્સર? 31 માર્ચ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંચાયતનું બજેટ જે છે ક્યાં સુધી? તો 31 માર્ચ સુધી જે છે એ મંજૂર કરાવવું જરૂરી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં? બંધારણના જે છે એ મિત્રો કયા આર્ટિકલ પ્રમાણે જે છે એ રાજ્ય કોઈ પણ નાગરિક જે છે પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં? શું આવશે રાઈટ આન્સર? અહીંયા આર્ટિકલ 15 આવશે, બરાબર. બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે જે છે રાજ્યમાં કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહીં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ભાષામાં સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે? કઈ ભાષા જે છે સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે? કઈ ભાષા આવશે? હિન્દી ભાષા, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શરીરમાં સોજો કયા રાસાયણિક સંયોજનના અસંતુલનને કારણે આવે છે? શરીરમાં સોજો જે છે એ કયા રાસાયણિક સંયોજનના અસંતુલનના કારણે આવે? સોડિયમ ક્લોરાઇડ, બરાબર. સોડિયમ ક્લોરાઇડ આવશે રાઈટ આન્સર. ઓપ્શન બી, સોડિયમ ક્લોરાઇડ જે છે એના કારણે જે છે એના અસંતુલનના કારણે શરીરમાં જે છે એ સોજો આવતો હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણ અનુસાર સંપત્તિનો અધિકાર એ કેવો અધિકાર છે? ભારતીય બંધારણ અનુસાર મિત્રો સંપત્તિનો અધિકાર જે છે કેવો અધિકાર છે? કાનૂની અધિકાર છે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતીય બંધારણ અનુસાર સંપત્તિનો અધિકાર એ કેવો? તો કાનૂની અધિકાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે? નીચેનામાંથી મિત્રો કોણ જે છે તાલુકા વિકાસ અધિકારીની જે છે એ નિમણૂક કરે? રાજ્ય સરકાર કરશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, નીચેનામાંથી કોણ? તો રાજ્ય સરકાર જે છે એ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર ચણિયાને શું કહેવામાં આવે છે? મિત્રો મણિપુરી નૃત્યમાં જે છે ઉપયોગમાં લેવાતા ઘેરદાર ચણિયાને જે છે શું કહેવામાં આવે? એને કુમિન કહેવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, મણિપુરી નૃત્યમાં જે છે ઉપયોગમાં લેવાતા ઘેરદાર ચણિયાને શું? તો એને કુમિન કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના નાટકો પૈકી કયા નાટકના રચયિતા મહાકવિ ભવભૂતિ છે? નીચેના મિત્રો નાટકો જે છે એમાંથી કયા નાટકના રચયિતા નીચેનામાંથી મહાકવિ ભવભૂતિ છે? કયું નાટક આવશે રાઈટ આન્સર? માલતી માધવ, બરાબર. એના જે છે રચયિતા કોણ? તો મહાકવિ ભવભૂતિ છે. રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1885માં કોંગ્રેસના પ્રથમ સત્રમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? મિત્રો 1885માં જે છે કોંગ્રેસના પ્રથમ સત્રમાં કેટલા પ્રતિનિધિઓએ જે છે એ હાજરી આપી હતી? કેટલા આવશે? 72, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1885માં જે છે કોંગ્રેસના પ્રથમ સત્રમાં જે છે કેટલા? તો 72 પ્રતિનિધિઓએ હાજરી આપેલી હતી. મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બરાબર, એના વિશે વાત કરીએ. એની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. કોંગ્રેસ અર્થાત હિન્દી રાષ્ટ્રીય મહાસભા 19મી સદીમાં ભારતમાં જે છે પાંગરતા જતા જે છે રાષ્ટ્રવાદનું સંસ્થાકીય સ્વરૂપ હતું. તે એશિયા અને આફ્રિકામાં જે છે બ્રિટિશ સામ્રાજ્યમાં ઉદ્ભવનાર પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી ચળવળ હતી. એના વિશે ખ્યાલ હોવો જોઈએ આપણને. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉમેદવાર શબ્દ કઈ મૂળ ભાષાનો શબ્દ છે? ઉમેદવાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? શું આવશે રાઈટ આન્સર? ફારસી, બરાબર. ફારસી ભાષાનો શબ્દ છે ઉમેદવાર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું હતું? મહાકવિ પ્રેમાનંદને મિત્રો હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું જે છે એ નીચેનામાંથી કોણે કહ્યું હતું? ગુરુ રામચરણ, બરાબર, એમને કહ્યું હતું. ગુરુ રામચરણે કહ્યું હતું કે તમે હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં જે છે એ કવિતા રચો, બરાબર. ગુરુ રામચરણે એવું કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભક્ત કવિ દયારામની કૃતિ જણાવો. ભક્ત કવિ દયારામની કૃતિ જે છે નીચેનામાંથી કઈ છે?
કયા આવશે રાઈટ આન્સર? રસિક વલ્લભ, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભક્ત કવિ દયારામની કૃતિ કઈ? તો રસિક વલ્લભ જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? મિત્રો મુગલ બાદશાહ જહાંગીરે જે છે કયા શહેરને ગર્દાબાદ આવું કહ્યું હતું? કયા શહેરને આવશે? અમદાવાદને કહ્યું હતું, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને? તો અમદાવાદને મિત્રો ગર્દાબાદ કહ્યું હતું, ધોળિયું શહેર કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે? મિત્રો ભરૂચ જિલ્લામાં જે છે કીમ નદીના કયા સ્થળેથી જે છે હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? ભાગા તળાવ, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી? તો ભાગા તળાવ જે છે ત્યાં ખાતેથી હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 20 મુદ્દા કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? મિત્રો 20 મુદ્દા કાર્યક્રમની શરૂઆત જે છે કયા પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? કઈ પંચવર્ષીય યોજના આવશે રાઈટ આન્સર? 5મી, બરાબર, 5મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે 20 મુદ્દા કાર્યક્રમની શરૂઆત જે છે થયેલી જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો? શું આવશે રાઈટ આન્સર? સ્વર્ણસિંહ સમિતિ, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી? તો સ્વર્ણસિંહ સમિતિ, આ સમિતિની ભલામણથી જે છે એ કરવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સૈન્યના વ્યક્તિને અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર ચડાઈ કરવા મોકલ્યા હતા? મિત્રો નીચેનામાંથી કયા સૈન્યના જે છે વ્યક્તિને અલાઉદ્દીને જે છે ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે મોકલ્યા હતા? શું આવશે રાઈટ આન્સર? ઉલ્લુઘ ખાન અને નુસરત ખાન, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અને મિત્રો એ સમયગાળો કઈ સદીનો હતો? તો 14મી સદીનો સમયગાળો હતો, ખાસ યાદ રાખજો. અને મિત્રો એ સમયગાળાની અંદર જે છે આપણા ગુજરાતમાં વાઘેલા વંશનું શાસન હતું અને વાઘેલા વંશનો રાજા હતો કર્ણદેવ વાઘેલા, બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? મિત્રો ભારતીય બંધારણમાં જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડ, બરાબર, આયર્લેન્ડના જે છે બંધારણથી પ્રેરિત છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા રાઈટ આન્સર શું આવશે? લદ્દાખમાં આવેલ છે. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં? તો લદ્દાખમાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થા ક્યાં સ્થપાઈ હતી જે પાછળથી ગદર પાર્ટી તરીકે જાણીતી બની હતી? મિત્રો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થા જે છે એ ક્યાં એની સ્થાપના થઈ હતી જે પાછળથી ગદર પાર્ટી તરીકે જાણીતી બની હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અમેરિકા, બરાબર, અમેરિકામાં એની સ્થાપના થયેલી હતી અને જે પાછળથી જે છે ગદર પાર્ટી એના તરીકે જાણીતી બની હતી, આપણે શું જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? મિત્રો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી જે છે કોણ કરે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વિકાસ કમિશનર, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ? તો વિકાસ કમિશનર જે છે એ કરતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? કઈ કલામાં જે છે સાક્ષર, નિરક્ષર અને આબાલ વૃદ્ધ સૌને જે છે એ મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા હોય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? નાટ્ય કલા, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ, તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? સોલંકી વંશના મિત્રો કયા રાજાના શાસનકાળમાં જે છે ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વીરધવલ, બરાબર, વીરધવલના સમયમાં, ખાસ યાદ રાખજો. સોલંકી વંશના કયા રાજા? તો વીરધવલ જે છે એ રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? મિત્રો સોલંકીઓએ જે છે કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? કયું ગામ આવશે રાઈટ આન્સર? વ્યાઘ્રપલ્લી, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સોલંકીઓએ જે છે કયું ગામ? તો વ્યાઘ્રપલ્લી, આ ગામ મિત્રો અર્ણોરાજને જે છે ભેટમાં આપેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીરા દાતારનો ઉર્સ મુબારક મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો મીરા દાતારનો ઉર્સ મુબારક મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? કયા જિલ્લામાં આવશે મિત્રો રાઈટ આન્સર? મહેસાણા, બરાબર, મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે જે છે મીરા દાતારનો ઉર્સ મુબારક મેળો જે છે એ ભરાતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને કયા જંગલો પણ કહેવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ, બરાબર, એને કયા જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર?
પાનખર, બરાબર, પાનખર જંગલ પણ એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલને શું તો પાનખર જંગલો પણ એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો આપણે અગાઉ વાત કરી, બરાબર, બાલ દિન, 14 નવેમ્બર બાલ દિન, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું નીચેના પૈકી કયું તીર્થ સ્થળ પર્વત 800થી વધારે જૈન મંદિરોની ભવ્યતા દર્શાવે છે? નીચેનામાંથી જે છે ગુજરાતનું કયું તીર્થ સ્થળ પર્વત જે છે 800થી વધારે જૈન મંદિરોની જે છે ભવ્યતા દર્શાવે છે? શું આવશે મિત્રો? પાલીતાણા, બરાબર, પાલીતાણા જે છે આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન એ. મિત્રો ગુજરાતના ભાવનગર જિલ્લામાં પાલીતાણા આવેલું છે. પાલીતાણા જે છે કયા ધર્મ સાથે સંકળાયેલું છે? તો જૈન ધર્મ સાથે સંકળાયેલું છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. પાલીતાણા ખાતે મિત્રો 863 જેટલા મંદિરો, જૈન મંદિરો આવેલા છે. આ મંદિરો કયા ડુંગર ઉપર? તો મિત્રો શેત્રુંજય ડુંગર ઉપર આવેલા છે. અને મિત્રો આ 863 મંદિરો જે છે ને એનો વહીવટ કોના દ્વારા થાય છે? તો કોના દ્વારા આવશે? આણંદજી કલ્યાણજી, બરાબર, આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જે છે આ 863 મંદિરોનો વહીવટ થાય છે. અને મિત્રો પાલીતાણા ખાતે પાવક વન આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર એ બંધારણ હેઠળ, ભારતીય નાગરિકને મિત્રો મત આપવાનો અધિકાર જે છે બંધારણીય હેઠળ કેવો છે? રાજકીય અધિકાર છે, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય? ભારતના મિત્રો પ્રથમ નાગરિક જે છે કોને કહેવાય? કોને આવશે? રાષ્ટ્રપતિ, બરાબર, રાષ્ટ્રપતિ જે છે એ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર કયો હોય? મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર જે છે એ કયો છે? પદ છે, બરાબર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર કયો છે? તો પદ જે છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ફતેપુર સિકરીની બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ કહેવામાં આવે છે? દીકરી નહીં આવે, સિકરી આવશે, બરાબર. ફતેપુર સિકરીની જે છે બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ કહેવામાં આવે છે? શું આવશે? જોતાબાઈનો મહેલ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ફતેપુર સિકરીની બુલંદ દરવાજાવાળી ઇમારતને કયો મહેલ? તો જોતાબાઈનો મહેલ એવું એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? નીચેનામાંથી મિત્રો કયો વાયુ જે છે સ્વાસ્થ્યવર્ધક વાયુ છે? કયો વાયુ આવશે? ઓઝોન, બરાબર, ઓઝોન વાયુ જે છે સ્વાસ્થ્યવર્ધક વાયુ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં બરવાળા તાલુકો ગુજરાત કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ગુજરાતમાં જે છે બરવાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? બોટાદમાં આવેલો છે બરવાળા તાલુકો જે છે. ક્યાં? તો બોટાદ જિલ્લામાં જે છે બરવાળા તાલુકો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા બળવાને બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી? મિત્રો કયા બળવાને જે છે એ બીજે જ દિવસે બ્રિટિશ સરકારે જે છે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી? કયા બળવાને આવશે? મુંબઈના નૌકા સૈન્યના બળવો, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એને જે છે મિત્રો બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ દિવસ, મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 26 નવેમ્બર જે છે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચાલુક્ય શૈલીનું નવલખા મંદિર કયા સ્થળે આવેલું છે? મિત્રો ચાલુક્ય શૈલીનું નવલખા મંદિર જે છે એ કયા સ્થળે આવેલું છે? ઘુમલી, બરાબર, ઘુમલી ખાતે આવેલું છે. ચાલુક્ય શૈલીનું નવલખા મંદિર જે છે ક્યાં? તો ઘુમલી ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રખ્યાત કાંકોરી ટ્રેનની લૂંટ ક્યારે થઈ હતી? મિત્રો પ્રખ્યાત કાંકોરી ટ્રેન, બરાબર, એની લૂંટ ક્યારે થઈ હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? 9 ઓગસ્ટ 1925, બરાબર, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. પ્રખ્યાત કાંકોરી ટ્રેન જે છે એની લૂંટ ક્યારે? તો 9 ઓગસ્ટ 1925માં જે છે એની લૂંટ થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકાર મિત્રો કાંકોરી ટ્રેનની 100મી વર્ષગાંઠની ઉજવણી 1 વર્ષ લાંબી સ્મૃતિ સાથે કરી રહી છે. ઉજવણીની શરૂઆત 9 ઓગસ્ટ 2024ના રોજ થઈ હતી, જેમાં મિત્રો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જે છે કાંકોરી શહીદ સ્મારક ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 178માં. સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની? મિત્રો સવિનય કાનૂન ભંગની લડત અન્વયે જે છે નીચેનામાંથી કઈ ઘટના બની? શું આવશે? દાંડીકૂચ, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. આ સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના? તો દાંડીકૂચ જે છે ઘટના બની હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1821માં રાજારામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? મિત્રો 1821માં જે છે રાજારામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર જે છે શરૂ કર્યું હતું? સંવાદ કૌમુદી આવશે. રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો. ઈસવીસન 1821માં જે છે રાજારામ મોહન રાયે બંગાળી ભાષામાં જે છે કયું? તો સંવાદ કૌમુદી આ સમાચાર પત્ર જે છે શરૂ કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? મિત્રો તમાકુના ઉત્પાદન માટે જે છે એ ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે?
કયો આવશે? ચરોતર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ? તો ચરોતર પ્રદેશ જે છે એ જાણીતો પ્રદેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક શહેરી સમાન શાસન વ્યવસ્થા કઈ સૂચિનો વિષય છે? સ્થાનિક શહેરી શાસન વ્યવસ્થા જે છે કઈ સૂચિનો વિષય છે? કઈ સૂચિ આવશે? રાજ્ય યાદી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. સ્થાનિક શહેરી શાસન વ્યવસ્થા કઈ? તો રાજ્ય યાદી એ સૂચિનો વિષય જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનુશૂલન સમિતિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? અનુશૂલન સમિતિ સંસ્થાની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? બારિન્દ્ર ઘોષ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અનુશૂલન સમિતિ સંસ્થાની સ્થાપના કોણે? તો બારિન્દ્ર ઘોષ જે છે એમને આ સંસ્થાની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભામાં સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? મિત્રો, બંધારણ સભામાં સમીક્ષા સમિતિના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બંધારણ સભામાં સમીક્ષા સમિતિના અધ્યક્ષ જે છે એ કોણ? તો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. મિત્રો, આપણે અગાઉ જે છે મેં તમને જણાવ્યું કે સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર જે છે સમીક્ષા સમિતિના અધ્યક્ષ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નગરપાલિકાના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે? મિત્રો, નગરપાલિકાના પ્રમુખ જે છે પોતાનું રાજીનામું કોને આપશે? કોને આપશે? કલેક્ટરને આપશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નગરપાલિકાના પ્રમુખ જે છે પોતાનું રાજીનામું કોને? તો નગરપાલિકાના પ્રમુખ પોતાનું રાજીનામું કલેક્ટરને આપતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મિત્રો, ગુજરાત વિધાનસભાના જે છે પ્રથમ અધ્યક્ષ એ નીચેનામાંથી કોણ હતા? કલ્યાણજી મહેતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? તો કલ્યાણજી મહેતા જે છે એ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કોંગ્રેસ કોના નેતૃત્વમાં જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે મિશન મોકલ્યું હતું? કોંગ્રેસે મિત્રો કોના નેતૃત્વમાં જે છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે જે છે મિશન મોકલ્યું હતું? કોના નેતૃત્વમાં આવશે રાઈટ આન્સર અહીંયા? માલવીયજીના, બરાબર. માલવીયજીના જે છે નેતૃત્વ હેઠળ કોંગ્રેસે જે છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે મિશન મોકલ્યું હતું, ખાસ યાદ રાખજો. મિત્રો, જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. રોલેટ એક્ટના વિરોધમાં જે છે એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ જે છે એના ઉપર જનરલ લાયર નામના અંગ્રેજ અધિકારીએ જે છે ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ અંતર્ગત ભારતની સરકાર કેન્દ્ર સરકાર રાજ્યોને કારોબારી નિર્દેશ આપી શકે છે જેનું પાલન કરવા રાજ્યો બંધાયેલા છે? કયા અનુચ્છેદ અંતર્ગત મિત્રો ભારતની કેન્દ્ર સરકાર જે છે રાજ્યોને કારોબારી નિર્દેશ આપી શકે છે જેનું પાલન કરવા માટે રાજ્યો બંધાયેલા છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અનુચ્છેદ 256, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અનુચ્છેદ 256 અંતર્ગત જે છે ભારતની કેન્દ્ર સરકાર રાજ્યોને કારોબારી નિર્દેશ આપી શકે છે જેનું પાલન કરવા રાજ્યો બંધાયેલા છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણે ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી હતી? નીચેનામાંથી કોણે જે છે એ ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી હતી? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? સુભાષચંદ્ર બોઝ, બરાબર. એમને જે છે ફોરવર્ડ બ્લોક નામની જે છે એ સંસ્થાની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? કોસી નદી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કોસી નદીને મિત્રો બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જોનપુર કઈ નદીના કિનારે વસેલું છે? મિત્રો, જોનપુર જે છે કઈ નદીના કિનારે વસેલું છે? કઈ નદીના કિનારે આવશે? ગોમતી નદીના કિનારે, ખાસ યાદ રાખજો. જોનપુર કઈ નદીના કિનારે? તો જોનપુર જે છે ગોમતી નદીના કિનારે વસેલું છે. મિત્રો, વાત કરીએ ગોમતી નદીઓની, બરાબર. ગોમતી નદી વિશે વાત કરીએ તો એનું ઉદ્ભવ સ્થાન ઉત્તર પ્રદેશના ગોમત તાલ નજીક માંતો ટાંડામાંથી એનું ઉદ્ભવ થાય છે. અને મિત્રો ઉત્તર પ્રદેશમાં ગાઝીપુર જિલ્લા નજીક જે છે સૈદપુર પાસે ગંગાને મળે છે. માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ આ વહેતી નદી છે. કુલ લંબાઈ 900 કિલોમીટરની છે. અને મિત્રો રાજધાની લખનઉ છે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ જે છે ને એ ગોમતી નદીના કિનારે આવેલું છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે? મિત્રો, ઉત્તર ગુજરાતની નદીઓમાં જે છે સૌથી લાંબી નદી ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂછેલું છે, બનાસ નદી આવશે, બરાબર. ઉત્તર ગુજરાતની નદીઓમાં જે છે સૌથી લાંબી નદી કઈ? તો બનાસ નદી જે છે ઉત્તર ગુજરાતની નદીઓમાં જે છે સૌથી લાંબી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના જે છે એ ક્યારે થઈ? 1848માં થઈ, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે? તો 1848માં જે છે થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એશિયાનો સૌથી મોટો ચિનાઈ માટીનો જથ્થો ક્યાં આવેલો છે? મિત્રો, એશિયાનો જે છે સૌથી મોટો ચિનાઈ માટીનો જથ્થો જે છે એ ક્યાં આવેલો છે? ક્યાં આવશે? આરસોડિયા, બરાબર. આરસોડિયા ખાતે આવેલો છે એશિયાનો સૌથી મોટો ચિનાઈ માટીનો જે છે જથ્થો. ક્યાં? તો
આરસોડિયા ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છના રણનો વિસ્તાર કેટલો છે? મિત્રો કચ્છના રણનો વિસ્તાર જે છે એ કેટલો છે? કેટલો આવશે રાઈટ આન્સર? 27,200 ચોરસ કિલોમીટર આવશે. બરાબર, કચ્છના રણનો વિસ્તાર ખાસ યાદ રાખજો, 27,200 ચોરસ કિલોમીટર. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે સૌપ્રથમ પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હતો? નીચેનામાંથી કોણે જે છે એ પાકિસ્તાન શબ્દનો પ્રયોગ કર્યો હતો? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? ચૌધરી રહેમત અલી. બરાબર, ખાસ યાદ રાખજો, ચૌધરી રહેમત અલી જે છે એમણે મિત્રો સૌપ્રથમ પાકિસ્તાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. મિત્રો ચૌધરી રહેમત અલી જે છે ને એક પાકિસ્તાની રાષ્ટ્રવાદી હતા, જે પાકિસ્તાનની રચનાના પ્રારંભિક સમર્થકોમાંના એક હતા. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને દક્ષિણ એશિયામાં અલગ મુસ્લિમ વતન માટે પાકિસ્તાન નામ આપવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો તેઓ પાકિસ્તાન ચળવળના પ્રણેતા તરીકે ઓળખાય છે. આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકને કોણ શપથ લેવડાવે છે? મિત્રો ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકને જે છે એ નીચેનામાંથી કોણ શપથ લેવડાવે? કોણ આવશે? રાષ્ટ્રપતિ. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકને જે છે કોણ? તો રાષ્ટ્રપતિ જે છે શપથ લેવડાવતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે, આ સિદ્ધાંત શેના તરીકે ઓળખાય છે? બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે, આ સિદ્ધાંત જે છે શેના તરીકે ઓળખાય છે? શેના તરીકે આવશે મિત્રો? સાર્વભૌમિકતા. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ગ્રહનો પાર્થિવ ગ્રહોમાં સમાવેશ થતો નથી? મિત્રો નીચેનામાંથી કયા ગ્રહનો જે છે એ પાર્થિવ ગ્રહોમાં સમાવેશ થતો નથી? કયા ગ્રહનો આવશે? ગુરુ ગ્રહ. બરાબર, ગુરુનો જે છે પાર્થિવ ગ્રહોમાં સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હૈદરાબાદને ભારતમાં સામેલ કરવા કયું ઓપરેશન કરવામાં આવ્યું? હૈદરાબાદને મિત્રો ભારતમાં સામેલ કરવા માટે કયું ઓપરેશન જે છે કરવામાં આવ્યું હતું? કયું આવશે? ઓપરેશન પોલો આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હૈદરાબાદને ભારતમાં સામેલ કરવા માટે કયું? તો ઓપરેશન પોલો જે છે ચલાવવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો 200મો ક્વેશ્ચન, રાજારામ મોહન રાય દ્વારા બંગાળી ભાષામાં કઈ પત્રિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું? શું આવશે? અગાઉ પૂછેલો છે લગભગ ક્વેશ્ચન, સંવાદ કૌમુદી. બરાબર, રાજારામ મોહન રાય દ્વારા બંગાળી ભાષામાં કહ્યું તો સંવાદ કૌમુદી જે છે પત્રિકાનું પ્રકાશન કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટમાં 201મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલા છે? ગુજરાતમાં મિત્રો ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર જે છે ક્યાં આવેલું છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહે છે. મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવી દેજો આનો એક આન્સર, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર, અને મિત્રો આ 200માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો એક કોમેન્ટ કરજો, તમારો અભિપ્રાય જે છે એ કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.